અરે બિરબલ, અરે બેન તપસ્વી, હિન્દુ ધર્મ ભાઈ અને તું પણ આ કર્મ કરી રહ્યો છો. અરે તપસ્વી, અરે બિરબલ, આ કોઈ કર્મધારી દિલ્હીપતિ બાદશાહ, એ તો એક મુસ્લિમ ધર્મ છે અને તું તો હિન્દુ ધર્મ રાખી અને આવું કર્મ કરી રહ્યો છો. અરે તપસ્વી, પીર શાહ દિલ્હીપતિ બાદશાહ મુસલમાનમાં જ પીર શાહ નહીં બિરબલ નહીં, એ તારી ભૂલ છે. હિન્દુ ધર્મની અંદર એ લોકો પીર જાગ્યા નથી અને પણ જાગવાનો પણ નથી. નહીં બિરબલ, હજે તારી ભૂલ છે અને તારી ભૂલને ખાતર કહીશું કે બિરબલ તારી સામે જે ઉભો એ રવિદાનો રામવીર છે, એને સામે રવિદા તારી ભલાઈ છે. અરે તપસ્વી, તને એમ કે મારા લૂંટારા તારા પગ ચાલ્યા એટલે તું શું પીર થઈ પૂજાનો? બિરબલ કોઈના શરણે નમો નથી અને પણ નમવાનો પણ નથી. નહીં બિરબલ, હજે તારી ભાઈને માટે સમજાવું છું કે સમજી જા, એને બનાવ તને સારું મળશે. અરે તપસ્વી, બિરબલને કોઈ એની પરિણામી ખબર નથી પણ. અરે બિરબલ, તો થઈ જાય અક્ષર. અરે તપસ્વી, મારા શરણે નવી ચાલે તો જે તારી બહેનનો માલ છે ને એ તને મુબારક. નહીં બિરબલ, એ તો હું તને આજે સમજાવું છું કે હિન્દુ ધર્મ રાખી અને તું તો હિન્દુ છો છતાં આવા કર્મ શા માટે કરી લે છો અને આનું પરિણામ કઈ સારું ન મળે તને. હવે તો પછી તને કઈ ખબર હોવી જોઈએ કે તારી બહેનના અને તારા વીર રત્નના અને તારા ભાણેજના કેવા બે હાલ કર્યા છે જાણું છું બિરબલ. તો તારો માલિક દિલ્હીપતિ બાદશાહને કહેવાથી તું આવું કર્મ કર્યું છે. અરે તપસ્વી, અરે બિરબલ, એ કર્મનું ફળ તું ભોગવો ત્યાર થાય. અરે તપસ્વી, તો થઈ જા હોશિયાર, થઈ જા તૈયાર, તો ખબર પડે કે બિરબલ તારામાં કેટલી તાકાત છે.
બોલ. અરે પ્રભુ ક્ષમા કરો મને પ્રભુ. મેં તને પહેલા સમજાવ્યા તો ને. હા પ્રભુ, હું અભિમાનમાં ન સમજ્યો. હવે પ્રભુ મને માફ કરો પ્રભુ, માફ કરો. હા ગુરુભાઈ, હા પ્રભુ. હવે કોઈ દી આવું કર્મ કરીશ કે નહીં પ્રભુ? નહીં, કોઈ દી આવું હલકું કામ નહીં કરું. હિન્દુ ધર્મની અંદર જે કાંઈ સનાતન ધર્મ ચાલી રહેશે ને એમાં સાથ આપી અને આગળ સવારીશ ને. હા પ્રભુ, હવે મને ભક્તિનો રસ્તો જડી ગયો પ્રભુ. હવે મને માફ કરી દો આમાંથી પ્રભુ. હા બોલ. હવે તો